જય માતાજી મિત્રો હું નિર્મલ ગોસ્વામી દિશાથી આજે વાત કરવી છે 1 મિનિટમાં કરોડપતિ બન્યો। તો આપણે પોતે બધા જ એવું વિચાર કરતો કે માણસ 1 મિનિટમાં કરોડપતિ બનેલો કોઈ ગેમ રમતો હતો કે શું, પણ 1 મિનિટમાં કરોડપતિ ત્યારે બન્યો કે જ્યારે એને સાહસ સિદ્ધિ પ્રાપ્ત કરી, એને એક રિસ્ક લીધું, ત્યારે એ 1 મિનિટમાં કરોડપતિ બન્યો। બધા જ કંઈક તમે હટકે કરો તો તમે 1 મિનિટમાં કરોડપતિ બનો છો। બધાની લેવલમાં ઊભા રહેશો તો તમે ત્યાં જ ઊભા રહેશો, અને બધાથી કંઈક અલગ કરશો તો તમે જરૂર કરોડપતિ બનશો। એવી જ એક નાની વાત કરવી છે મારે। એક કરોડપતિ વ્યક્તિ હતો, એને એક દીકરી હતી। એ દીકરીનું એને સમયસર લગ્ન કરવા હતા, તો એને એક યોગ્ય વર, સાહસી, સુંદર અને રિસ્ક લે એવો એક એનો વરની તપાસ હતી। પણ કે વર એને એવો જોઈએ ને કે બધી રીતે પરિપૂર્ણ હોય, દરેક પરીક્ષાની અંદર એ પરિપૂર્ણ ઉતરે। તો એને એક પાર્ટી આપી। પાર્ટીની અંદર એને ઘણા બધા લોકોને ઇન્વાઇટ કર્યા। બહુ જ મસ્ત મહેફિલ ચાલી રહી હતી, બધા જ પોતાની મસ્તીમાં મસ્ત હતા। એટલામાં એ કરોડપતિ આવી અને એને જાહેરાત કરી કે આ સ્વિમિંગ પુલની અંદર મગર છે, 1-2 મગર છે। આ સ્વિમિંગ પુલના આ છેડેથી પેલા છેડે જે વ્યક્તિ નીકળે એને હું 10 કરોડ રૂપિયા અને મારી દીકરી સાથે લગ્ન કરાવું। બધા લોકો અચંબી પામી ગયા કે યાર પૈસા, 10 કરોડ રૂપિયા અને દીકરી પણ બહુ જ સુંદર, રૂપવાન, ગુણવાન, બાપને કીધું કરવાવાળી દીકરી। બધાના વિચાર તો હતો કે ભાઈ આવું રિસ્ક લઈએ, પણ બધા વિચારવા લાગ્યા કે જાન હે તો જહાન હે। આ સ્વિમિંગ પુલમાં પડીએ અને મગર આપણને ખાઈ જાય તો પૈસા શું કામના। બધા એવા વિચાર કરવા લાગ્યા, કોઈએ પ્રયત્ન કર્યો નહીં। એક વ્યક્તિ એ તરત જ છલાંગ લગાવી અને તરત જ આ પારથી પેલી પાર નીકળવા માટેની કોશિશ કરવા લાગ્યો। તરતો સામેના પક્ષે પહોંચી ગયો। સામે પહોંચ્યો એટલે બધાએ તાળીઓ પાડીને વધાવી લીધો, અને બધા એને આમ એક એવી નજરે જોવા લાગ્યા કે જેની કોઈ સીમા નથી, કે આ વ્યક્તિએ આની અંદર આમ કે અજીબ નજરથી એને જોવા લાગ્યા। પછી એને કીધું કે ગાંડા, મગર તને ખાઈ ગયો હોત? હા તે છોકરાએ જવાબ આપ્યો, આ મેં મારી જિંદગીમાં વધ્યું છે જ છું। આ ગરીબી, આ કંકાસ, આ કલેશ, રોજ કમાવું, રોજ ખાવું, રોજ મજૂરી કરવી, એના કરતાં જિંદગીમાં એક વખત રિસ્ક લેવું જરૂરી હતું। જો રિસ્ક ના લઉં તો જિંદગીમાં હું ક્યારેય આગળ વધી શકું એમ નહોતું। મને અત્યાર સુધીમાં કોઈ તક મળતી નથી, અને આ જે એક તક મળી છે તેનો મારે પૂરેપૂરો ફાયદો ઉઠાવવો જોઈએ। એને પછી એના જે ઓર્ગેનાઇઝર હતા, જે બોસ હતા, એને એનાઉન્સમેન્ટ કર્યું કે 10 કરોડ રૂપિયા છોકરાને આપી દો અને મારી દીકરીના લગ્ન એની સાથે હું કરાવીશ। હું માત્ર સાહસી એક છોકરાની તલાશમાં હતો કે જે દુનિયાની અંદર કોઈ એવી કઠિન પરિસ્થિતિમાં જે સાહસ કરી અને ગમે તેવા ફેસલા બદલી શકે એવા યુવાનની મારે તલાશ હતી। તો મિત્રો, જો તમારે કરોડપતિ બનવું હોય તો સાહસ વગર સિદ્ધિ થતી પ્રાપ્ત ક્યારેય નથી। તો તમારે સાહસ કંઈક ને કંઈક તો કરવું જ પડશે। આપ જો નવી ગાડી કે નવી રિક્ષા લાવીએ તો આપણે હપ્તા ભરવાનું સાહસ કરીએ તો જ એ ગાડી આપણા ઘરે આવે છે। આપણે એમ વિચારીએ કે ભાઈ ચલો રિક્ષા લાવું, ગાડી લાવું, પણ હપ્તા નહીં ભરાય તો જિંદગીમાં ક્યારેય આપણા ઘરે આ સાધન ના આવે, અને આપણે કોકની મજૂરી કરવી પડે। જો આપણે ક્યારેય કોકની ગુલામી, કોકની મજૂરી ન કરવી હોય તો એના માટે તમારે કંઈક ને કંઈક સાહસ, સિદ્ધિ પ્રાપ્ત કરવી પડશે।
મિત્રો જો સારું લાગ્યું હોય તો 5 લોકોને શેર કરજો. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ.